રાજકોટમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીએ પરિવારના લોકો સાથે પતંગોત્સવ મનાવ્યો। પીએમ મોદીના નેતૃત્વમાં હાલ દેશભરમાં ભાજપનો પવન ફૂંકાઈ રહ્યાનો વિજય રૂપાણીએ દાવો કર્યો। દિલ્હીમાં પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની જેમ આ વર્ષે ભાજપની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। જામનગરના દ્રોલમાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે મકર સંક્રાંતિની કરી ઉજવણી। દ્રોલ પાંજરાપોળ ખાતે ગૌમાતાનું કર્યું હતું પૂજન। દ્રોલ ભાજપના આગેવાનો પણ ઉજવણીમાં જોડાયા હતા। રાઘવજી પટેલે પાંજરાપોળ ખાતે કર્યું હતું દાન। રાજ્યભરમાં ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન નીમુબેન બામણિયાએ પરિવારના લોકો સાથે પતંગ ચગાવ્યો હતો। આ સમયે તેમણે તેમના બાળપણના સંસ્મરણ વાગોળ્યા હતા અને મકર સંક્રાંતિના અવસરે દાનના મહિમા વિશે પણ તેમણે વાત કરી હતી। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદમાં ઉત્તરાયણની મજા માણી। થરાદવાસીઓ સાથે મળીને તેમણે પતંગ ચગાવ્યા હતા। આ દરમિયાનમાં તેમણે બનાસકાંઠાના વિભાજન વિશે કહ્યું હતું કે નવો જિલ્લો બનવાથી સરહદી વિસ્તારની પ્રગતિ થશે। નવા જિલ્લાના નિર્માણથી પ્રગતિના દ્વાર ખુલશે। વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ ઉજવ્યો પતંગોત્સવ। જૂના વડોદરા શહેરમાં કરી મકર સંક્રાંતિની ઉજવણી। કાર્યકર્તા સાથે અકોટા વિસ્તારમાં ચગાવ્યો હતો પતંગ। હેમાંગ જોશીએ પાઠવી મકર સંક્રાંતિની શુભકામનાઓ। કરુણા અભિયાનની મદદ લેવા માટે પણ લોકોને આહવાન કર્યું હતું। અમદાવાદમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ઉત્તરાયણના પર્વની કરી ઉજવણી। મણિનગર વિસ્તારમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે ઉત્તરાયણના પર્વની તેમણે ઉજવણી કરી હતી। જૂનાગઢમાં મકર સંક્રાંતિની અનોખી ઉજવણી। સતત 13મા વર્ષે જૂનાગઢ શહેરના સિનિયર સિટીઝન મંડળે શહેરમાં મમરાના લાડુ ખાવાની હરીફાઈનું આયોજન કર્યું હતું। આ મમરા લાડુ ખાવાની હરીફાઈમાં 22 પુરુષો અને 20 મહિલાઓએ ભાગ લીધો હતો। સુરતમાં મકર સંક્રાંતિ લઈને ઊંધિયાની ભારે માંગ નીકળી હતી। પહેલી સવારથી જ લાગી હતી ઊંધિયા માટે લાઈન। શાકભાજીના ભાવ વધતા ઊંધિયાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો। સુરતમાં 500 રૂપિયા કિલોના ભાવે ઊંધિયાનું વેચાણ જોવા મળ્યું હતું। સુરતીઓ પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની માણી રહ્યા છે મેજબાની। મકર સંક્રાંતિના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ હોય છે। સુરતમાં આવેલ લંકા વિજય હનુમાનજી ગૌશાળામાં લોકોની ભીડ ઉમટી હતી। લોકોએ ગૌશાળામાં પહોંચીને ગાય વાછરડાને ઘાસ ખવડાવી પુણ્યનું ભાથું બાંધ્યું હતું। લંકા વિજય હનુમાનજી ગૌશાળામાં ગાયનું દૂધ વેચવામાં નથી આવતું, પરંતુ ગાયના ઘી દૂધનો ઉપયોગ ભંડારા માટે થતો હોય છે। ઉત્તરાયણના દાન પુણ્ય માટે અમદાવાદ કોર્પોરેશન સંચાલિત કરુણા મંદિરમાં વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી। દાણી લીમડા અને બાકરોલ ખાતેના પાંજરાપોળમાં હજારોની સંખ્યામાં ગૌ ભક્તોએ મુલાકાત લીધી હતી। ગાયોની પૂજા આરતી કરી હતી। ઘાસ, ગોળપાપડી, શાકભાજી ખવડાવ્યા હતા, તો કેટલાક લોકોએ વેબસાઇટ દ્વારા કરુણા મંદિર માટે ઓનલાઈન દાન આપ્યું હતું। અમદાવાદમાં મકર સંક્રાંતિ નિમિત્તે રણછોડરાયજી મંદિરે વિવિધ પતંગોથી શણગાર કરાયો છે। આ સાથે ઉત્તરાયણ સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। એટલું જ નહીં, વિવિધ સંસ્થાઓમાં વગસ, ગાંઠિયાનો પ્રસાદ અને વિવિધ સામગ્રી મોકલી અપાઈ હતી। ઉત્તરાયણ પર્વે મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરમાં 7 ફૂટ મોટા પતંગોથી અનોખો શણગાર થયો હતો। સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના યુવકો દ્વારા ઘોડાસર સ્થિત મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિરે ઘનશ્યામ મહારાજ સહિત ગુરુ પરંપરાને પતંગના વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો। સાળંગપુરના કષ્ટભંજન દેવ પણ ઉત્તરાયણના રંગે રંગાયા। મંદિરમાં રંગબેરંગી પતંગો અને ફિરકીથી દાદાને શણગાર કરાયા હતા। આ સાથે શેરડી, ચીકી સહિતની વાનગી ધરાવવામાં આવી હતી। કષ્ટભંજન દાદાના વિશેષ શણગારના દર્શન કરીને ભક્તોએ ધન્યતાનો અહેસાસ કર્યો હતો। શક્તિપીઠ અંબાજીમાં સાધુ સંતોએ મકર સંક્રાંતિના રોજ શાહી સ્નાન કર્યું। હરિદ્વાર, અલ્હાબાદ સહિત જૂનાગઢની જેમ અંબાજીમાં પણ આસપાસના વિસ્તારમાં સાધુ સંતોનો જમાવડો જોવા મળ્યો હતો। અંબાજી માનસરોવરથી વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। 6 કિલોમીટર સુધી ચાલી શોભાયાત્રા કોટેશ્વર પહોંચી હતી।